એચડી મેકઅપ, 3D મેકઅપ, પાર્ટી મેકઅપ બધા નામ આપેલા છે. કરવાની ટેકનિક બધાની સેમ જ હોય છે. એકચ્યુઅલી પાર્ટી મેકઅપ હોય, પાર્ટીમાં જઈએ તો નોર્મલી મેકઅપ હોય છે, તે નોર્મલી કરવાનું હોય છે. 3D મેકઅપ કે એમાં જો તમે બ્રાઇડ છે, રિસેપ્શન બ્રાઇડ છે યા સંગીત બ્રાઇડ છે, એના માટે તમે 3D મેકઅપ યુઝ કરી શકો છો. એચડી મેકઅપ છે, પાર્ટ બ્રાઇડ છે યા તમારા સાઇડર્સ છે, એમના માટે તમે એચડી મેકઅપ. કરવાની ટેકનિક સેમ છે, મતલબ પ્રોડક્ટ થોડી ચેન્જીસ કરવાની છે, થોડી પ્રોડક્ટ એડ કરવાની છે યા થોડી ટેકનિક ચેન્જ કરવાની છે, એવી રીતે જ છે. બાકી કરવાની ટેકનિક સેમ, બધાની એક જ જેવી હોય છે. બધી ભીડ છે, આટલું બધું કોમ્પિટિશન છે, તમે પોતાની અલગ ઓળખ કેવી રીતે બનાવી શકે? એની લાઈફમાં એને કંઈક કરવાનું જૂનું હોવું જોઈએ કે નહીં, મારે કંઈક કરવું જ છે, મારે કંઈક આગળ વધવું જ છે. જે ક્લાયન્ટ જોવે છે કે તમારું મેકઅપ સારું છે, એમના સ્ટુડન્ટ એક શીખવા આવે છે કે ના દીદીનો મેકઅપ બહુ સારો છે, એક સ્ટુડન્ટ 7 સ્ટુડન્ટને ખેંચીને લાવે છે. તો જ્યારે બી તમે કોઈ બી મેકઅપ કરો છો તો સારી પ્રોડક્ટ યુઝ કરો અને સારી ટેકનિકથી કરો, તો તમે